નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CJ24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાથી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ધાનપુર, દેવગઢ, બારિયા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યોજનામાં થયેલ કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને ઠંડુ પડ્યું નથી। ત્યાં તો સિંગવડ તાલુકાના ભૂતખેડી પંચાયત બાદ હવે પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। પાતા અને નવીપરી ગામના આગેવાનો મનરેગા યોજનામાં એજન્સીઓના ખોટા બિલો મૂકી સ્થળ ઉપર કામ કર્યા વગર ખોટા ફોટા પાડી નાણાં ઉપાડી જતા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી તપાસની માંગ કરી છે। મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી સિંગવડ તાલુકામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તેમ જણાવી ચીમકી ઉચ્ચારી હતી અને પીઓ ટેકનિકલ, GRS જેવા અધિકારીઓ અને ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું નિશાન તાક્યું હતું। CJ24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા, હરમી સત્યની સાથે। તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવીપરી ગામે 2021 થી 2024 સુધીનું જે મનરેગા યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે। તો મનરેગા યોજનાની અંદર ચેકડેમ, સ્ટોન બંધ, જમીન સમથળ, સીસી રસ્તાઓ, કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકારશ્રીની યોજનાઓનો સદુપયોગ થાય, ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે। મનરેગા યોજનાએ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે, જેનું મનરેગાનું જોબ કાર્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે। 2007 અને 6માં જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને 2023-24માં બોલાડી દીધેલ છે। જે ટેકનિકલ, GRS, APO દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે। જેમાં ચાચકપુર નવીપરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે। જે મરણ થયેલા છે એમના 8-8 ને 9-9 ચેકડેમમાં બોલે છે, એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઊંચાપત કરેલ છે। આની સઘન તપાસ થવી જોઈએ, ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે, અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે, જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું। ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર બની ગયું છે, કોઈ ધ્યાન રાખતું નથી, વાડ જ ચીબડા ગળે છે, તો પ્રજાનું શું? સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને। આનો સાચો ન્યાય મળવો જોઈએ। 21 થી 24 સુધી જે આ બધા ખેડૂતો છે, ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની GRS, ટેકનિકલ, એમની મિલકત તપાસો, ક્યાંથી આવી, પ્લોટો લેવાની જમીન, આવું બધું એમની મિલકતો ક્યાં છે? ગરીબોનું જ છે ને। જોબ કેળો આ લોકોને બધાને ઢગલા વાળીને મૂકી રાખે છે, એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય। જે આ 72 ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં, એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ। આપનું નામ? મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ। હું ભૂતખેડી ગામનો છું। નવીપરીમાં મારું ખેતર છે, પ્લસ મારી વિધવા માને નામે પણ 2 ચેકડેમનું ઊંચાપત કરેલ છે।